વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। સમાચાર દાહોદથી મળી રહ્યા છે। દાહોદમાં હિટ એન્ડ રન કેસમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 67 વર્ષીય વૃદ્ધ ગિરીશચંદ્ર શાહનું મોત નીપજ્યું છે। પૂરપાટ ઝડપે જતા મોપેડે વૃદ્ધને અડફેટે લીધા હતા। ગઈકાલે આ ઘટના બની હતી। વૃદ્ધને માથાના ભાગે ઈજા થતા ચાલી રહી હતી સારવાર। નેતાજી બજારથી પડાવ જતા રસ્તા પર બની હતી આ ઘટના, જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા અને પોલીસે સીસીટીવીના આધારે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરી છે। હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત નીપજ્યું છે। સીસીટીવી દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। 67 વર્ષીય વૃદ્ધ જેમની હિટ એન્ડ રન ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે અને અકસ્માત બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, આ હિટ એન્ડ રન કેસમાં શું વધુ વિગતો મળી રહી છે? પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી વિની, ચોક્કસથી જે દાહોદની અંદર જે 3 દિવસ પહેલા હિટ એન્ડ રનની જે ઘટના બની હતી, જે નેતાજી બજારથી જે પડાવમાં જતો જે રસ્તો છે તેની અંદર જે 67 વર્ષીય જે ગિરીશચંદ્ર કાંતિલાલ શાહ છે તેને જે બાઇક પર ટક્કર મારીને જતી રહી, ત્યારે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, ત્યારે જે વૃદ્ધનું 3 દિવસ બાદ આજરોજ જે મૃત્યુ પામ્યું છે। હાલ સુધી જે પોલીસ છે તે સીસીટીવીના આધારે જે બાઇક છે તેની તપાસ જ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં આવા અનેક બનાવ જે બનતા હોય છે, જે હિટ એન્ડ રનની જે ઘટના હોય તે બચી રહી છે, તો આના પર પોલીસ શું એક્શન લેશે તે જોવું રહ્યું છે।